નમસ્કાર, હું અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ ચેનલથી તમામ દર્શકોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે શખ્સિયતમાં ખાસ એક એવા વ્યક્તિને મળવા જઈ રહ્યા છે અને ખાસ એવા વ્યક્તિ કે એચઆઈવી ગ્રસ્ત પોતે બન્યા અને ત્યારબાદ તેમની જીવનની કહાની શરૂ કરી અને ગુજરાત જ નહીં અન્ય રાજ્યોમાં પણ લોકોને પ્રેરણા આપી રહ્યા છે અને હજારો દીકરા દીકરીઓના માતા બન્યા છે એવા દક્ષાબેન પટેલ સાથે વાત કરે છે. સ્વાગત છે દક્ષાબેન સ્ટુડિયોમાં તમારું. નમસ્તે. દક્ષાબેન, શું કહેશો જ્યારે તમે એડ્સગ્રસ્ત એચઆઈવી પોઝિટિવ થયા, કઈ રીતના તમને ખ્યાલ આવ્યો અને ક્યારથી તમે ધીરે ધીરે તમારું જીવનનો એક અલગ નજરિયા રૂપ બદલાયું, શું કહેશો? જીવનમાં દરેક કોઈ પણ ઇન્સિડન્સ થાય એ હંમેશા ક્યારેક આપણને એમ થાય કે આવા કોઈ ઇન્સિડન્સ થાય તો આપણને એમ થાય કે કંઈક ખરાબ થયું, પણ આપણને નથી ખબર કે એનું શું સ્ત્રોત હોય. મારી લાઈફમાં પણ એવું જ બન્યું કે જ્યારે 1998માં મારો એચઆઈવીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો તો એ સમય એવો હતો કે જ્યારે એચઆઈવી માટે કોઈ બોલતું નહોતું, પણ એ બીમારીને બધા એઇડ્સ જ કહેતા અને એઇડ્સની પરિભાષા એટલે બધા મૃત્યુ જ બોલતા હતા. તો આવી પરિસ્થિતિમાં મારો રિપોર્ટ જ્યારે પોઝિટિવ આવ્યો ત્યારે મેં કોઈ દિવસ એચઆઈવી એઇડ્સ બાબતે સાંભળ્યું પણ નહોતું. આ શબ્દ, આ બીમારી મારી માટે બિલકુલ જ એકદમ અજુગતી હતી, નવી હતી અને મેં કોઈ દિવસ આના વિશે જાણકારી મેળવી નહોતી. ત્યારે જ્યારે મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો ત્યારે બીજા કે ત્રીજા દિવસે જ મારા હસબન્ડનો પણ રિપોર્ટ કરવામાં આવ્યો અને એમનો પણ એચઆઈવી પોઝિટિવ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. સૌથી મોટી વિલંબના અમને લાઈફમાં ત્યારે એ ચેલેન્જ અમે ફેસ કર્યો કે આમ કહીએ ને કે મારા લગ્નના જે 6 મહિના જ થયા હતા અને લગ્નના 6 મહિનામાં એક તો બહુ મોટું એમ કે આપણી પર પહાડ તૂટતો હોય એવી પરિસ્થિતિ થઈ અને એની સાથે અમે એટલા ખુશ પણ હતા કે અમે બંને માતા પિતા બનવાના હતા અને મારે 2 મહિનાની પ્રેગ્નન્સી હતી. પણ જ્યારે આ રિપોર્ટ આવ્યો એટલે એવું લાગ્યું કે પૂરું જીવન શૂન્ય બની ગયું. શૂન્ય અવકાશમાં અમે પોતે વયા ગયા, કારણ કે અમે આ બીમારીને લઈને જ્યારે ડૉક્ટર પાસે ગયા તો અમને તજજ્ઞ ડૉક્ટરોએ, એક્સપર્ટ એવું કીધું કે મારી પોતાની જિંદગી 5 મહિનાની છે અને 5 મહિનામાં સમજ નથી પડતી કે આ બાળકની હું માતા બનીશ કે હું મૃત્યુ પામીશ. અને સૌથી મોટી અમને વિલંબના એ હતી કે બાળક માટે શું નક્કી કરવું. ત્યારે બીજા ઘણા બધા ડૉક્ટરોને અમે કન્સલ્ટ કર્યા એટલે બધેથી અમને એક જ જવાબ મળ્યો કે પહેલાં તો કે આ બીમારી નાબૂદ થાય શરીરમાંથી એવી કોઈ દવા ત્યારે પણ નહોતી, આજે પણ નથી. અને જે દવા હતી 98ની સાલમાં, તો ત્યારે એ દવા એટલી બધી મોંઘી હતી કે એક વ્યક્તિની 1 મહિનાની દવા 25,000ની હતી અને એ દવા આજીવન લેવાની હોય. તો અમે તો બંને પોઝિટિવ હતા તો અમને એ જ નહોતી સમજ પડતી કે કોની માટે દવા કરાવીએ. અને બાળક માટે અમે વિચારતા તો બાળક માટે બધા ડૉક્ટરે કીધું કે અમે કોઈ ગેરંટી કે અમે કોઈ તમને ઇન્શ્યોરિટી ના આપી શકીએ કે બાળકને એચઆઈવીથી તમે મુક્ત રાખી શકો. દક્ષાબેન, પણ તમારી સાથે જે બન્યું એક લગ્નના શરૂઆતના જે તમે એક નવી દુલ્હન બનીને ઘરે આવ્યા, પરિવારમાં એક ખુશખુશાલ જિંદગી જીવતા હતા અને લગ્નના ટૂંકા જ સમયમાં જ્યારે એચઆઈવી ગ્રસ્ત થયા અને પોતે એક માતૃત્વ બનવા જઈ રહ્યા હતા ગર્ભધારણ, ત્યારે તમને જ્યારે ડૉક્ટરે કીધું કે 5 મહિનાની જિંદગી, કઈ રીતે તમે આમાંથી બહાર આવ્યા? એ સમય એવો હતો ને કે આજે પણ હું યાદ કરું છું તો મારા રૂવાડા ઊભા થાય કે જ્યારે ડૉક્ટર બોલતા હતા ને એ મારી માટે જ્યારે એક જ શબ્દ મગજમાં ઘૂમવા લાગ્યો કે 5 મહિના જીવવાના છે, તો ત્યારે હું મારા હસબન્ડને જોઈને પહેલાં તો ડૉક્ટરની સામે જ રડતી હતી. અને રડવાની તો વાત તેટલી, પણ જ્યારે ડૉક્ટરના ક્લિનિકથી અમે અમારા ઘર સુધી પણ આવ્યા ત્યારે હું કન્ટિન્યુ બાઇકની પાછળ બેઠા બેઠા રડે જ જતી હતી. કારણ કે મને એમ થયું કે એક સુખ અને સુખની પરિભાષા શું છે એ સમજવું એ પહેલાં તો મારી જિંદગી પૂરી થવાની મને સંકેત મળી ગયા. મારા હસબન્ડ મને રસ્તામાં સાઈડ ઉપર લઈને મને બધી સમજાવતા હતા કે એવું ન વિચાર, આપણે જ બીજા ડૉક્ટર પાસે જશું. અને મને પહેલાં એ જ નહોતી સમજ પડતી કે આ મૃત્યુનું સ્વરૂપ કેવું હશે, કારણ કે હું અત્યારે જેવી છું એવી જ ત્યારે દેખાતી હતી.
એટલે એટલી હેલ્ધી, કોઈ પ્રોબ્લેમ નહીં, શરદી ખાંસી તાવ એવું કોઈ જ મને લક્ષણ નહોતા. તો મને એમ થતું કે હું મરીશ કેવી રીતે. એટલે આ મોટું મારી માટે એમ કે ને કે ચેલેન્જ, અને મારા મનમાં બહુ બધા પ્રશ્નો ઊભા થતા હતા. અને એ પ્રશ્નોમાંથી બહાર આવું એ પહેલાં પાછું મારા બાળક માટે શું કરું એના મને એટલી બધી ચિંતાઓ હતી. પાછું મારા હસબન્ડનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો. એટલે આમ કહીએ ને કે ચિંતાઓ એક પછી એક એટલી બધી ઘેરાતી હતી કે એમ થયું કે આની આ વમળ બનતું જાય છે એમ, કે જેમાં અમે ડૂબતા જઈએ છીએ. અને ત્યારે જ એક મતલબ કદાચ કહે કે ભગવાન બધું ખરાબ થતું હોય ત્યારે કંઈક સારું સંકેત પણ લઈને આવે. એટલે સંકેત સારામાં તો હું એટલું જ કહું કે મેં એકદમ ઇનોસન્ટલી મારા મોટા ભાઈને, મારા મામાને ઘરે બોલાવીને મેં કીધું કે મને આવી કંઈક બીમારી થઈ ગઈ છે, અને મને ડૉક્ટરે એમ કીધું કે તું 5 મહિના જીવીશ, અને વિઠ્ઠલનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એમની તો ખબર નથી કે કેટલું જીવશે, પણ હું આટલું જીવીશ એવું મને ડૉક્ટરે કીધું. તો મારા ભાઈ એકદમ નોર્મલી મને સાંત્વનતા જ પહેલાં તો આપી કે ભાઈ તું ચિંતા ન કર, આપણે બીજા ડૉક્ટરોને પણ બતાવશું. ઇમિડિયેટ અમે અમારા ડૉક્ટર જીતેન્દ્ર પટેલ, જે મારા ફેમિલી ફિઝિશિયન છે MD, તો અમે એમની પાસે ગયા. બહુ સરસ રીતે અને બહુ સાહજિકતાથી મારા ડૉક્ટરે પહેલાં તો મારી વાત સાંભળીને, કારણ કે એણે મને નાનપણથી મોટા થતા જોઈ. શોક્ડ એ પણ હતા કે આ છોકરીને કોઈ દિવસ અમે એટલી કોઈ બીમારી કે કોઈ તકલીફમાં જોઈ નહોતી, પણ હવે જે બન્યું છે એની સાથે બહુ મોટી ઘટના છે. એટલે મારા બધા રિપોર્ટ ફરીથી કરાવ્યા, મારા હસબન્ડના પણ, અને બધા રિપોર્ટ કન્ફર્મ HIV પોઝિટિવ જ આવ્યા. તો પછી જ્યારે અમે ગયા ત્યારે એમણે એક જ વસ્તુ પર ફોકસ રહેવાનું કીધું કે આની દવા શરીરમાંથી આ બીમારી નીકળી જાય એવી નથી. એટલે ફક્ત તારે એટલું જ કરવાનું છે, માનસિક રીતે સ્વસ્થ રહે, સારો ખોરાક લે, સારા વિચારો મગજમાં રાખ, અને એકબીજા માટે સપોર્ટિવ બનો. પણ આપણે કહીએ ને કે કહેવું અને એને અનુસરવું બહુ મોટી વાત હતી. કે જ્યારે પણ ખુશ રહેવા બી પ્રયત્ન કરતી હતી, પણ જ્યારે બાળકનું ડિસિઝન આવ્યું ત્યારે અમે જ્યારે એબોર્શનનું નક્કી કર્યું, તો એ સમય મારી માટે હું જિંદગીમાં નહીં ભૂલી શકું. કારણ કે બે રીતના, એક તો કે મેં મારા શરીરમાં જે એક નવું જન્મ પામતું એક જે બીજ હતું એનું મેં એબોર્શનનું મેં ડિસિઝન લીધું હતું. અને એ દિવસે પહેલી વખત મેં એવી રીતના જોયું કે સ્ટિગ્મા શું છે, આ બીમારી સાથે ભેદભાવ શું છે. કારણ કે જ્યારે મારે એબોર્શન થયું ત્યારે જે હું બેડ ઉપર હતી, મને તો હું એટલી બધી ચેતન અવસ્થામાં પણ નહોતી, પણ મને પેડ પણ આપવામાં નહોતું આવ્યું. એટલે એટલી બધી સ્ટિગ્મા કહીએ કે મને ટચ કરવામાં પણ ડરતા હતા. એટલે મારા હસબન્ડ ત્યારે બહુ ડિસ્ટર્બ થઈ ગયા, અને પહેલી વખત એટલા એગ્રેસિવ થઈને હોસ્પિટલમાં આમ પોતે એનો બિહેવિયર આવ્યું. ડૉક્ટર પાસે જે સામાન્ય એબોર્શનના આપણે જે ખર્ચા થતા હોય ત્યાં એ ટાઈમે મેં 15,000 થી 18,000 રૂપિયાનો ખર્ચો કર્યો હતો. પછી મેં જ્યારે પૂછ્યું કે સર આ હેના ખર્ચા છે, તો ડૉક્ટર મને એવું કીધું કે તમારા પર જેટલા પણ ઇન્સ્ટ્રુમેન્ટ વાપર્યા છે અમે ફેંકી દઈશું. તો પછી મેં કીધું આને સ્ટરીલાઇઝ કરીને મને આપી દો, હું મારા કબાટમાં મૂકીશ, શોકેસમાં. મને એમ થશે કે મેં કંઈક શોપિંગ કર્યું. એટલે આટલું બધું મને આમ જે દિલથી લાગી ગયું કે મને બીમારી છે તો મને કંઈક અછૂત છું, કે મને અછૂત જેવો વ્યવહાર મારી સાથે થયો એમ. અને જ્યારે આ બધી પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે, માનસિક રીતે ફ્રેશ થવા માટે હું પ્રયત્ન કરતી, તો ત્યારે એવું કહે ને કે બળતામાં ઘી હોમાય એમ, કે બાલ્કનીમાં જઈને થોડુંક આપણે એમ થાય કે ઊભા રહીએ, થોડુંક આમ બહારના વાતાવરણ સાથે જોડાવા, કનેક્ટ થવા કરીએ. તો ત્યારે એ સમયના જે HIV જનજાગૃતિના સૂત્રો પણ એટલા ડરાવનારા હતા કે જ્યારે કોઈ રોડ ઉપર એસટી બસ જતી હોય તેની પર એવું લખવામાં હતું, એઇડ્સ એક રાક્ષસ. તો આ શબ્દો વાંચીને જ આંખમાંથી પાણી આવી જતા, અને સીધી જ હું ઘરમાં ચાલી જતી કે ખરેખર આવા છીએ અમે. એક વખત માફી ચાહું છું કે હું મીડિયામાં અત્યારે ઇન્ટરવ્યૂ આપું છું, ને આજ મેં પેપરમાં વાંચ્યું હતું કે આટલા કંઈક 2,000 કે 2,000 લોકો એઇડ્સ બોમ્બ ગુજરાતમાં છે. એટલે આમ એવું થયું કે શું અમે કંઈ અણુબોમ્બ છીએ. પણ આ બધી પરિસ્થિતિ હતી, અને ત્યારે જાણે અજાણી કે આ બીમારી માટે એટલું બધું સ્ટિગ્મા
એટલું બધું મેસેજ એવી રીતે જ ફેલાવવામાં આવ્યો હતો કે આજે પણ આ બીમારી જેને થાય છે એ સાહજિકતાથી સ્વીકારવું અને સમાજમાં કે પરિવારમાં કહેવું આજે પણ એક ડર તો છે જ, પણ ફરક થોડોક પડ્યો કે ત્યારે એક HIV પોઝિટિવને અમારે શોધવો કે મળવું એક મંદિરમાં ભગવાનને મળવા જેવી વાત હતી. અને એટલીસ્ટ આજે HIV પોઝિટિવ લોકો ખુલીને અમે છીએ, એટલે કોઈ બીને HIV ની બીમારી આવે તો એ અમારા સંપર્કમાં આવી શકે છે. સૂતમાં તમે કીધું કે અશુદ્ધતા પણ રાખતા હતા, એટલે એક અલગ જોવાની, અથવા તો લોકોને ખબર પડે કે HIV છે તો એને અડવું કે એનો પાણી પીધેલો ગ્લાસ નહીં લેવો, સ્પર્શ નહીં કરવો, હા. એટલે આવી બધી જે માન્યતા હતી. અને તમે ત્યારબાદ જે તમારે પોતાને ગર્ભપાત કરાવવો પડ્યો અને બાળકને તજવાની વાત આવી, બાળક તજી પણ દીધું, પરંતુ તમે જ્યારે કહેવાય કે હજારો દીકરીઓના માતા બન્યા, તો ત્યારથી પછી તમે એમાંથી બહાર આવ્યા ખરા, અને અત્યારે હજારો દીકરા દીકરીઓના માતા કહેવાય છો, એટલે કે કહેવાય ને કે કુદરતે તમને દેવકી અને બનીને જે થવું જોઈએ, પણ જશોદા બનીને તમને જે એક આનંદ, એક સુખ આપ્યું છે, એની શરૂઆત તમારી ક્યારથી થઈ ને સરકાર તરફથી તમને કેવો સપોર્ટ મળ્યો, ગુજરાત સરકાર? જ્યારે મારી પોતાની પરિસ્થિતિઓ એવી બધી હતી કે એમાંથી બહાર આવવું થોડુંક મુશ્કેલ હતું, પણ પછી મેં પણ નક્કી કરી લીધું કે ચાલો જે છે થશે, મરવાનું છે તો મરશું, એવી રીતના નક્કી કરી લીધું. અને પછી એવું થોડુંક આમ પેલું કહે ને કે આપણે મરવાના હોય એવી મગજમાં ફીટ હોય, એટલે હું રોજ જ નવા કપડાં પહેરતી. બધા આપણે કહે ને કે એકદમ કોઈ બી ગમે ત્યારે મને આજુબાજુ પાડોશી જો એટલે મને એમ પૂછે બહાર જાય છે ક્યાંય, એટલે હું શાક માર્કેટમાં પણ જાઉં તો એકદમ એટીકેટીમાં જવાનું, એમ બસ જલસા કરી લો. જલસા કરી લેવાય. 5 મહિને વયા ગયા, વરસ વયું ગયું, તો મને કાંઈ નથી, ઇવન હું બીમારી ન પડી. એટલે મેં કીધું ચલો હવે કદાચ ભગવાને એ ડૉક્ટરના શબ્દોને ખોટા પાડવાના જ છે, અને એમાં હું સાક્ષી બનવાની છું, એટલે એ બસ બની ગઈ. અને પછી 1 વર્ષ મેં મારો પોતાનો, 2 વર્ષ સુધી મેં મારો પોતાનો બિઝનેસ સંભાળ્યો. બિઝનેસ કરતાં કરતાં અમારા જે મારા ફેમિલી ડૉક્ટર હતા એ સાહસ સંસ્થાના ટ્રસ્ટી પણ હતા. તો એમણે મને કીધું કે તને તારા ફેમિલીનો સપોર્ટ છે, તારી સાથે અમે છીએ, તો તું એટલીસ્ટ એવા જે HIV પોઝિટિવ લોકો છે, ત્યારે બહુ ઓછા હતા સુરતમાં એમ, તો ત્યાં એવા લોકોને એટલીસ્ટ તું મળ, તારી પોતાની લાઈફ સ્ટોરી કે, એટલે એનાથી એમને મોટિવેશન મળશે, જીવવા માટેની એક પ્રેરણા મળશે. તો મેં કીધું ચોક્કસ હું આ કરી શકું છું. તો વચ્ચે 2-2 કલાક બપોરે લંચના ટાઈમે હું મારા પોતાના બિઝનેસમાંથી ટાઈમ કાઢીને સંસ્થાની ઓફિસે જઈને હું HIV પોઝિટિવ લોકોને મળતી. ત્યારે હીરાના કારખાનામાં અત્યારની સિસ્ટમ છે એવી નહોતી, પહેલાં જમવા માટે બ્રેક મળતો, તો ત્યારે ત્યાંથી ભાઈઓ મને મળવા માટે ત્યાં આવતા, હું એમની યાર વાતચીત કરતી, એમના પરિવારની જે તકલીફ હોય એ મારી સાથે વાત કરતા, પછી એના પરિવારમાં મળવા માટે પણ અમે સાંજે જતા. તો આ પ્રમાણે ધીમે ધીમે જે શરૂઆત થઈ, તો અમે ત્યારે 35થી 40 લોકોને મળતા થયા. અને એની વચ્ચે એવી એવી સમસ્યાઓ લોકોની અમારી પાસે આવવા લાગી કે જેમ કે પરિવારમાં સ્વીકારતા ન હોય, એટલું બધું ભય હોય કે કોઈને કહેતા ના હોય, હોસ્પિટલમાં જાય તો એમને ટ્રીટમેન્ટની તકલીફ પડતી હોય, દવાઓ તો ત્યારે પણ ગવર્મેન્ટમાંથી હતી નહીં. તો પછી અમને એવું લાગ્યું કે જો આ બીમારીને કોઈ બહાર આવીને આના વિશે બોલશું નહીં, તો આ ફક્ત એક આંકડા રહી જશે. જે વ્યક્તિની યાતનાઓ છે, જે વ્યક્તિની તકલીફો છે, એ ક્યારેય સમાજ કે સરકાર સામે નહીં આવે, અને આને જો લાવવી હશે તો આપણે કોઈએ બહાર આવવું પડશે. તો ત્યારે અમે 2003માં GSMP પ્લસ, જે અમારી સંસ્થા છે, ગુજરાત સ્ટેટ નેટવર્ક ઓફ પીપલ લિવિંગ વિથ HIV, GSMP પ્લસ સંસ્થાની અમે સ્થાપના કરી. અને એ સ્થાપના થયા પછી પણ 2 મહિના તો એવા હતા કે અમારી પાસે કોઈ જ જગ્યા નહોતી બેસવા માટે, તો મારા જ ઘરમાં અમે એક રૂમ નક્કી કરી લીધી કે અહીંયાથી આપણે કામ કરશું. અમે કોઈ એજ્યુકેટેડ કે કોઈ એવા હાઈ પ્રોફાઇલ નહોતા, પણ હા, અમારી પાસે એક એવું એજ્યુકેશન હતું કે જે અમારી પોતાની લાઈફનો અનુભવ હતો, અને એ જ અનુભવ અમે બીજા લોકોને કહેતા કે કેવી રીતે જીવવું આ બીમારી સાથે પણ. અને ત્યારથી અમે જ્યારે અમારી કામગીરી શરૂ કરી, અને બહુ ટૂંકા ગાળામાં સરકારે પણ અમારી નોંધ લીધી, અને એ નોંધ લેવાથી જ અમને પહેલો અમારી સાથે જે કરાર કરવામાં આવ્યો, અને એમાં અમને સરકારે નાણાકીય સહાય અને અમને ઓફિસ માટે જગ્યાની ને એની વ્યવસ્થા આપી, જે 2005માં અમને સ્મીમેર મેડિકલ કોલેજમાં રૂમ નંબર 35 અમને ફાળવવામાં આવ્યો.
ત્યારથી અને અત્યાર સુધીમાં સુરતથી જે મેં મતલબ મારે કામની ફિલ્ડની અને મારી ટીમની સાથે મેં શરૂઆત કરી હતી, તો આજે સમગ્ર ગુજરાતની અંદર અમે અમારું કામ કરી રહ્યા છીએ. પ્લસ અત્યારે નેશનલ જે નેટવર્ક છે, રાષ્ટ્રીય કક્ષાનું નેશનલ કોઇલેશન ઓફ પીપલ લિવિંગ વિથ HIV NCPI પ્લસ, એની હું 2012થી અધ્યક્ષ છું. અને ખાલી રાષ્ટ્ર કક્ષા સુધીનું જ નહીં, પણ જે રિજનલ જે નેટવર્ક છે તો એમાં પણ હું મારું પ્રતિનિધિત્વ કરું છું. આ એવું નથી કે આ બીમારી મને થઈ એટલે આ બધી તક મળી, પણ આ બીમારીમાં એક ફાઇટ આપવા માટે, HIV પોઝિટિવ લોકોને જે સમસ્યાઓ છે એને વાચા આપવા માટે સરકારની સાથે પણ અને સરકારની સામે પણ અને સમાજની સાથે પણ અમે સતત અમારી જે પણ તકલીફો છે એ મૂકવા માટેના એક બેશુમાર પ્રયત્નો કર્યા છે. અને એને માટે જ આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ અમને બોલાવીને બીજા કન્ટ્રીમાં પણ અમારે વાત કરવા માટે અમને સ્પેશિયલી બોલાવવામાં આવ્યા કે ત્યાં ગવર્મેન્ટ સાથે અમે વાત કરી શકીએ, કારણ કે ત્યાં આજે પણ એવી કન્ટ્રીઓ છે કે ત્યાં HIV ને હજી પણ એટલી પ્રાથમિકતા આપવામાં નથી આવતી. ત્યાં પણ HIV પોઝિટિવ લોકો છે, છતાં પણ એની માટે કોઈ સેવાકીય સ્ત્રોત એવા મોટા ઊભા કરવામાં નથી આવતા. તો સુરતથી કામની શરૂઆત થઈ, પણ આ બીમારી માટે મેં કોઈ દિવસ પાછળ નથી જોયું. અને મને એટલો, હું મારા દિલથી કહું છું કે હું આ બીમારી સાથે જીવું છું એવું નહીં, પણ મને એટલી હવે એમાં હું ઉતરી ગઈ છું કે હવે મારા છેલ્લા શ્વાસ સુધી મારું જીવન હવે આની અંદર જ સમર્પિત છે. દક્ષાબેન, તમે જે ધીરે ધીરે કરતા આગળ વધ્યા, સરકાર અને નેશનલ લેવલે તમામ લોકોએ નોંધ લીધી, એટલે હું મારા દ્રષ્ટિએ અમે સ્ટુડિયો જનાદેશ વતી એવું ચોક્કસ કહી શકીએ કે દક્ષાબેન પટેલની મુહિમ આખરે એઇડ્સમાં જે રીતની રંગ લાવી છે, અથવા તો અત્યારે આપણે સરકારની કાયદાકીય રીતે આપણે એઇડ્સ ગ્રસ્ત લોકોને એને આપણે શહેરો કે એને આપણે ખુલ્લા બતાવી નથી શકતા, એટલે કેટલીક મર્યાદાઓ હોય છે, કારણ કે લોકો અલગ નજરિયાથી જોતા હોય છે. તો તેવામાં તમે અત્યારે જે મુહિમ શરૂ, કેટલા નાના બાળકથી લઈને કેટલા વયોવૃદ્ધ હશે આશરે, અને કેટલાક લોકોને તો તમે જીવનગ્રસ્તીમાં એટલે કે પોતાના રીતે જોડી રહ્યા છે. એટલે આ રીતે સંસ્થાનું એક કામ છે, એમાં શું કહેવું તમારું? સંસ્થાની કામગીરી પહેલા અમે જેમ કીધું અરુણભાઈ તમે કે સંસ્થામાં પહેલા અમે ફક્ત કાઉન્સેલિંગ કરતા હતા કે ભાઈ આપણે આ બીમારી સાથે કેવી રીતે જીવવું. પણ પછી અમે સંસ્થા દ્વારા જ સરકાર સાથે વાતચીતો શરૂ કરી, ઇવન કોર્પોરેટ રિલાયન્સ કંપની સાથે પણ અમે વાતચીતો શરૂ કરી, કારણ કે દવા વગર ભૂખ્યા પેટે ભજન ન થાય કહે ને. અને વ્યક્તિને એમ કહ્યું તમે જીવો, પણ એની માટે ખાલી ન્યુટ્રિશન ઇમ્પોર્ટન્ટ નથી, આ બીમારીની દવા પણ ઇમ્પોર્ટન્ટ હતી. એટલે અમે સરકાર સાથે તો વાતચીત કરવાનું શરૂ કર્યું કે ભાઈ તમે દવા જે છે આ બીમારીની એને તમે મફત આપવાની જરૂરિયાત છે, નહીંતર લોકો એનું જીવન પૂરું થતું જશે, ટૂંકું થતું જશે. અને ત્યારે જ રિલાયન્સ કંપની સાથે પણ અમારી જે ચર્ચાઓ થઈ, તો એમાં પહેલું આખા ઇન્ડિયાનું PPP મોડલ કહેવાય કે જેમાં રિલાયન્સ આગળ આવ્યું અને હઝીરા ખાતેથી શરૂઆત જે થઈ, તો ત્યારે 50% વ્યક્તિ પોતે ખર્ચો ઉપાડતું પોતાની દવાનો, અને 50% CSR રિલાયન્સમાંથી આપવામાં આવતું. આજે પણ એ સેન્ટર કાર્યરત છે. અને પછી પહેલું સેન્ટર 2005માં અમદાવાદમાં શરૂ થયું, અને આજે સમગ્ર ગુજરાતમાં અને અમુક જ્યાં વધારે જેમ કે સુરત, અમદાવાદ, બરોડા, રાજકોટ, ત્યાં 1થી વધારે સેન્ટરો પણ દવાના છે. તો HIV પોઝિટિવ લોકોના ઘર સુધી કે નજીક સુધી સેવાઓ વધવા લાગી. સંસ્થા દ્વારા અમારું કામ એ હતું કે લોકોને સેવા સુધી જોડવા, પણ એની વચ્ચે એવા સમસ્યાઓ વ્યક્તિને પડે કે જેમ કે કોઈ યુવાન વ્યક્તિ છે તો એને પોતાને યુવાવસ્થામાં લગ્નની ઉંમર થાય એટલે સામાજિક, પારિવારિક બધી રીતના પ્રેશર આવે, ફ્રેન્ડ્સ ગ્રુપ, તો એ ક્યાં જાય? તો એની માટે સંસ્થામાં આવીને પોતાની અમારી GSMB પ્લસની ઓફિસ આવીને પોતાની વ્યથા કહેતા. પછી અમને એવું લાગ્યું કે આવા યુવાનો તો આવે છે, પણ હવે યુવતીઓ પણ આવે છે, તો અમે મેરેજ બ્યુરોની શરૂઆત કરી. આ એક યુનિક મેરેજ બ્યુરો છે, કારણ કે એમાં જે HIV પોઝિટિવ છે એની માટે જ અમે આખું આ કામ કર્યું છે. અત્યાર સુધીમાં અમે 10 મેળાવડા કરી ચૂક્યા છે, અને એમાં 450 જેટલા તો અમે લગ્નનો નક્કી કરાવ્યા. તો આવી સેવાઓ પણ અમે પછી આગળ વધારી. આટલું કરવામાં અમને એવી પાછી સમસ્યાઓ વચ્ચે, કારણ કે આ બધું કહીને શીખતા જઈએ છીએ એમ વધતા જઈએ છીએ.
તો અમને એવી સમસ્યા આવી કે જે HIV પોઝિટિવ મા બાપનું મૃત્યુ થયું છે અને એના બાળકીઓ જે છે એ એવા નિરાધાર થયા છે અથવા તો એવી જરૂરિયાતમંદ દીકરીઓ અને દીકરાઓ છે કે જેમને પરિવારમાં સંભાળવા વાળું કોઈ નથી, અથવા તો જો રાખવા વાળું છે તો એમનો પરિસ્થિતિ એવી નથી કે એનો ઉછેર અને દવાઓ, ખાસ તો ન્યુટ્રિશન અથવા તો માનસિક સપોર્ટ એને પ્રોપર મળે. તો ત્યારે 2009માં અમે સરકાર સાથે વાત કરી તો સરકારે આની માટે બહુ સંવેદનશીલતાથી અમને બાળકીઓ અને બાળકો માટે ઉછેર માટે જે સ્પેશિયલ ચિલ્ડ્રન હોમની એક મંજૂરી આપી. અને ત્યારથી અમે GSMP પ્લસ દ્વારા જે HIV પોઝિટિવ અનાથ અથવા નિરાધાર જરૂરિયાતમંદ દીકરીઓ હોય એમની માટે અમે આખું ઉછેરનું સેન્ટર અમે શરૂ કર્યું. હા, અને આજે અમારી પાસે જે અહીંયા સુરતમાં જ અમારું સેન્ટર કોસમાળા અમે રેન્ટેડ જગ્યામાં અમે ચલાવીએ છીએ. તો ત્યાં અમારે અત્યાર સુધીમાં 70થી પણ વધુ દીકરીઓ એની સેવા લઈ ચૂકી છે. અમારું કાર્ય ફક્ત એટલું નથી કે જ્યારે દીકરીઓ અમારી પાસે આવે એટલે ફક્ત એમને 18 વર્ષની થાય ત્યાં સુધી ભણાવવાની, ગણાવવાની અને એને છૂટી મૂકી દેવાની. પણ સંસ્થા દ્વારા અમે એવા અડીખમ મતલબ એક કન્ટિન્યુ અમે એવા અમારા વિઝન છે કે જ્યારે દીકરી આપણા હાથમાં આવે, આપણને સોંપવામાં આવે તો એ દીકરીનો પહેલાં તો અમે કમ્પ્લીટલી મેડિકલ તપાસ કરાવીએ. મેડિકલ તપાસ કરાવીને એની જે પણ ટ્રીટમેન્ટ જો ચાલુ છે તો એ ટ્રીટમેન્ટ માટે પ્રોપરલી ડૉક્ટર્સની સાથે કન્સલ્ટ કરીએ. પછી એની ટ્રીટમેન્ટ કમ્પ્લીટલી સ્ટાર્ટ થાય. જો એને બીજી કોઈ બીમારી છે તો બીજી બીમારીઓની પણ સારવાર સ્ટાર્ટ થાય. પછી એને પહેલાં તો એની પર માનસિક સપોર્ટ માટે કામ કરવાનું, કારણ કે એમણે એટલી બધી તકલીફો એના ફેમિલીમાં જોઈ છે, એની પીડા જોઈ છે, એવી નાની ઉંમરમાં એના મા બાપને મૃત્યુ પામતા જોયા છે, અથવા તો પરિવારમાં HIVને કારણે થોડીક અલગ રીતે એનો ઉછેર થતો જોયો છે. તો એમને પહેલાં માનસિક રીતે અમે ફ્રેશ કરીએ. ત્યાર પછી અમે એમનું એજ્યુકેશન, ન્યુટ્રિશન, હેલ્થ, હાઇજીન આ બધા લેવલ ઉપર અમે કામ કરીએ. અને ઓવરઓલ અમારો એમ એ છે કે એનો સર્વાંગી વિકાસ થાય. સરકાર 18 વર્ષ સુધી જ દીકરીઓ આ સેન્ટરમાં રાખવા માટેની એક સિસ્ટમ હોય છે. પણ અમે લખીએ છીએ કે અહીંયા જે પણ હોદ્દેદારો જે છે અને CWC છે એ બધા જ એટલા સંવેદનશીલ છે કે 18 વર્ષ પછી પણ અમે જ્યારે રિક્વેસ્ટ કરીએ છીએ તો બાળકીઓને અમારી પાસે રાખવા માટે જ્યાં સુધી એ પગભર ન થાય ત્યાં સુધી રાખવા માટે અમને સ્પેશિયલ મંજૂરી આપે છે. એમાં અમે ગ્રાન્ટ ન લઈએ પણ અમે અમારી જવાબદારી તરીકે અમે એમને લઈએ છીએ. અને જ્યારે દીકરી 18 વર્ષની ઉપર થાય એટલે અમારે એના સ્કિલ બિલ્ડિંગ, એના હાયર એજ્યુકેશન અને એમને જેમાં રુચિ છે એમાં અમે એમને આગળ વધારીએ. અને અથવા એના મેરેજ અથવા તો એમને અમે પુનઃસ્થાપન, પોતે સામાજિક રીતે પુનઃસ્થાપન થાય એની માટે અમારા 100% પ્રયત્નો થાય. મને અહીંયા કહેતા આનંદ થાય છે, હું ગર્વ અમે ખાલી નથી લેતા પણ અમને ખુશી થાય છે અને મારા અત્યારે રૂવાડા ઊભા થાય છે કે હવે અમને પરિણામો દેખાણા. આટલા વર્ષના જે અમે દીકરીઓ માટે અમારા રાત દિવસ આપ્યા છે, આજે અમને એના પરિણામો દેખાણા કે અમારી 9 દીકરીઓ લગ્ન કરીને અમે એને પારિવારિક એક ઘર જેવી એક મતલબ એની કહે ને કે એને ઘર એક ડ્રીમ હતું, આજે એ ડ્રીમ સક્સેસ થયું છે. એટલે એ પોતે પરિવારમાં પુનઃસ્થાપિત થઈ છે, એના લગ્ન થયા છે. અમારા જે જમાઈઓ છે એ બધા કોઈ એન્જિનિયર છે, કોઈ રિજનલ મેનેજર છે, કોઈ ડાયમંડમાં મેનેજર છે. અત્યારે દીકરીઓ પોતે એમને પોતાને બાળકમાં સંતાન પણ છે અને તમે વિચારી નહીં શકો કે આજે એમના બધાના બાળકો નેગેટિવ છે. અને અત્યારે 22થી 25 દીકરીઓ એવી છે કે જે પોતે સારી સ્કિલ બિલ્ડિંગ ને સારા એવા એજ્યુકેશન પછી પોતે અત્યારે પોતાના વ્યવસાય અથવા પોતાના કેરિયર પર આગળ વધી રહી છે. અમારી એક દીકરી તો કુરિયર એજન્સીને પોતાને ચલાવી રહી છે. તો આ જ બસ અમને કહે ને કે અમારા રાત દિવસનું જે અમે અમારા નિસ્વાર્થ ભાવે જે અમે દીકરીઓની માટે કર્યું છે, આજે ભગવાને અમને એનું ફળ આપ્યું છે. અને આ જે સેન્ટર અત્યારે અમારું ચાલે છે એની માટે હવે અમારો આખો ડ્રીમ પ્રોજેક્ટ અમે બનાવી રહ્યા છીએ. અમે કોસાડ પાસે એક અમે પ્લોટ લઈને 750 વારનો પ્લોટ અમે લીધો છે અને ત્યાં એક એવું ઇન્સ્ટિટ્યુશન અમે બનાવવા જઈ રહ્યા છીએ કે તેમાં દીકરીઓ, એવી દીકરીઓ કે જે પોતે અમારી પાસે ભલે અમારા સેન્ટરમાં ઉછેર નથી પામી પણ એને 18 વર્ષ પછી એના ફેમિલીમાં એટલું ફાઇનાન્શિયલ સદ્ધરતા ન હોય, સામાજિક વાતાવરણ ન હોય અને એમને પોતાને ભણવું છે
તો અમે એક જે 4 થી 5 વર્ષનો સમય છે એમાં અમે કહીએ ને કે એક પુલનું કામ કરીએ, અને એ પોતે પાછી સક્ષમ થાય, ફરીથી એના પરિવારને સપોર્ટિવ થાય, અને એ પોતાની જિંદગીને આગળ જીવી શકે ને જીતી શકે, એની માટે અમે એના પંખ બનાવી રહ્યા છીએ. તો અમને આનંદ છે આજે કે હમણાં જ હું તમને ગઈકાલે જ હું સેન્ટર પર હતી ત્યારે મને બહુ હસવું આવ્યું કે અમારે ત્યાં બહેનો પણ જે છે સેવા આપે છે માનદ સેવામાં, તો જે HIV પોઝિટિવ જ છે, એની એક દીકરી છે, તો બેન રજા લઈને વેકેશનમાં એના ગયા ઘરે, તો એના મમ્મીને ત્યાં, તો દીકરી પેલા જવા માટે રડતી હતી, નાની પાસે જવાનું છે, ત્યાં ગઈ તો પછી બીજે જ દિવસે એનું રડવાનું એમ શરૂ થયું કે મારે પાછું સેન્ટર પર જવું છે. એટલે કહીએ ને કે એનો એ કહે છે કે મતલબ આ એનો પરિવાર છે, અહીંયા એનો જે ઉછેર થઈ રહ્યો છે, એમને જે આપવામાં આવી રહ્યું છે ફક્ત આર્ટિફિશિયલ અને પેપર ઉપર નથી, મૂળ ઘર છે, એની મૂળ ફેસિલિટી છે, અને એ જે આપી રહ્યા છે ફક્ત એવું નહીં કે ટિક માર્ક કરવા હાટું આપણે કરી રહ્યા છીએ, પણ નહીં, આપણી જવાબદારીના ભાગરૂપે આપણે કરી રહ્યા છીએ. આપણું ઘરમાં બાળક ઉછેર પામે એવું જ બાળકનું ઉછેર અહીંયા આપણે કરવાનું છે. થોડીક ચૂક રહી શકે છે ક્યારેક, પણ એ ચૂક જ્યારે આપણે ભૂલ કંઈ ના કરીએ તો ભૂલ થવાની જ નથી, કંઈક કરીએ તો ભૂલ થાય, અને જે ભૂલ થાય એમાં સુધારો કરી શકીએ. બિલકુલ. દક્ષાબેન, તમને હું માનું ત્યાં સુધી આરોગ્ય ક્ષેત્ર હોય કે તબીબી ક્ષેત્ર હોય કે ત્યાં સુધી કે ગુજરાતના મંત્રીઓ જે આરોગ્ય ક્ષેત્રે કામ કરે છે, એવા લોકો કરતા પણ તમારા રગે રગમાં HIV અંગે એટલે કઈ રીતનું છે આખું દર્દ અને કઈ રીતે બહાર આવવું, તમારી પાસે આખી ફોર્મ્યુલા હું સમજ્યો છું ત્યાં સુધીની છે. ત્યારે હવે સરકાર પાસે શું એવું તમને લાગે છે કે ખરેખર સરકાર પાસે તમે જે મૂકો છો કે જે યોગ્ય ખરેખર હોય કે સરકાર એમાં આગળ આવે, જેમ તમે સુરક્ષાનો સેતુ પુલ બનાવી રહ્યા છો, તો એમાં કેવી રીતે આ ખૂટતી કડી છે એ જોડાય? એટલે તમને મૂળ અત્યારે હાલ શું લાગે છે કે સરકારે ખરેખર શું આ અંગે ઘટે છે, તેમાં શું કરવું જોઈએ? આપણે કહીએ ને કે જ્યારે ભગવાન, સરકાર એટલે આપણી માટે ભગવાન, સમાજ એટલે ભગવાન, એટલે જ્યારે માગવાનું જ કીધું હોય તો ઘણું બધું માંગી શકીએ, પણ એટલે જ મેં મર્યાદા હા, પણ મેં એટલે જ કહું છું કે પણ એવું માંગવું કે જે સરકાર પ્રેક્ટિકલી કરી શકે. એટલે અત્યારે 2009માં અમે ઘણી બધી એવી યોજનાઓ HIV પોઝિટિવ વ્યક્તિઓના લાભાર્થે અમે શરૂ કરાવી હતી. તો એમાં પહેલા તો તબીબી સહાય હતી. તો એ તબીબી સહાય 2009માં જે શરૂ થઈ હતી, આજે પણ એની ફોર્મ્યુલા, એની જે સિસ્ટમ છે એ સેમ છે, એની જે એનું અમાઉન્ટ છે 500 રૂપિયા એ સેમ છે. ફક્ત જે આદિવાસી જનજાતિ જેવો એમાં આપણે વધારો થયો છે 1000 થી 1500 રૂપિયા જેટલો. એટલે અમે સરકારને એક તો પહેલા એ ડિમાન્ડ કરવા માંગીએ છીએ કે ભાઈ જે HIV પોઝિટિવ સ્ત્રીઓ છે, બાળકો છે, એમની માટે આ યોજનાનો લાભ 1500 રૂપિયા સુધી તો આપવો જ જોઈએ, કારણ કે અત્યારે આ યોજના ન્યુટ્રિશન માટે છે. તો જો સારું ન્યુટ્રિશન હશે તો વ્યક્તિ દવા જેટલી હેવી હોય છે એની સાથે સારું ન્યુટ્રિશન પણ ઇમ્પોર્ટન્ટ છે, તો એ વ્યવસ્થિત પોતાની ન્યુટ્રિશનને ભાર આપીને દવાઓની સાથે વધારે સારી જિંદગી એની આરોગ્ય વધારી શકે છે. નંબર 2 કે જે યોજના છે આ, એમાં પેપર વર્ક લાંબા છે. તો એમાં એક જ જે દરેક HIV પોઝિટિવ વ્યક્તિની જ્યારે નોંધણી થાય ત્યારે ગ્રીન બુક આપવામાં આવે. તો આ જે ગ્રીન બુક જે છે એ ગ્રીન બુકને માન્ય રાખીને, કારણ કે એ સિવિલ હોસ્પિટલમાંથી જ બને છે અને ત્યાં મેડિકલ ઓફિસર જે છે સરકારના દ્વારા જ અપોઇન્ટેડ હોય છે, તો બસ એ ગ્રીન બુકના બેઝ ઉપર જ આને સેવાનો લાભ આપવો જોઈએ, જેથી કરીને વ્યક્તિની જે હાથમારી જે છે એને અલગ અલગ ડિપાર્ટમેન્ટ કે અલગ અલગ ટેબલે જવું પડે એ આપણે ઓછું કરી શકીએ, કારણ કે આરોગ્ય રીતે ઓલરેડી એને દર મહિને સેન્ટર પર જવા માટે, દવા લેવા માટે જવું જ પડે છે, તો વધારે આ એડિશનલી આપણે એમને ધક્કા ખવડાવીએ છીએ. ત્રીજું કે ઓલરેડી 2009થી જે HIV પોઝિટિવ લોકો દવા લેવા આવતા હતા એમને આવવા જવાનું મુસાફરી ભાડું આપણે આપતા હતા સરકારના ગ્રાન્ટમાંથી. વચ્ચે આ છેલ્લા 1.5 થી 2 વર્ષથી આ ભાડું સ્ટોપ થઈ ગયું છે, અને એ ફક્ત ને ફક્ત પેપર વર્કમાં અટવાયેલું છે, અને એમાં જે નીતિ વિષયક જે નિર્ણયો લેવાના છે એ HIV પોઝિટિવ લોકોના હિતમાં નથી, કારણ કે એની માટે કદાચ સરકાર, અમે સરકાર સાથે ડેફિનેટલી ઇલેક્શન જાય એટલે અમે સામે બેસવાના છીએ કે જે નીતિ વિષયક નિર્ણયો એવા હોવા જોઈએ કે જે વ્યક્તિની
મતલબ જે લાભાર્થીઓના લાભ માટે હોય, એવું નહીં કે આપણે ફક્ત સિસ્ટમ માટે બનાવી દઈએ પણ એ સિસ્ટમ કામ જ ન કરે. તો આ 2-3 એરિયા એવા છે કે જેની ઉપર સરકારે વિચારવું જોઈએ. ત્રીજું લાસ્ટ મને એવું લાગે છે કે જે આ HIV પોઝિટિવ બાળકો માટેના જે સેન્ટર છે એ ફક્ત સામાન્ય બીજા જે સેન્ટરો ચાલી રહ્યા છે ગુજરાતના કે કન્ટ્રીના, ફક્ત એ રીતના જ આને જોવામાં ના આવે. આ એક અલગ સેટઅપ છે અને આ અલગ સેટઅપ માટે અલગ પ્રાવધાનો, નિયમો અને નીતિઓ હોવી જોઈએ. એટલે એ ફક્ત બજેટ જ ન હોય પણ બજેટની સાથે સાથે એમાં જે સુવિધાઓ છે એને પણ આપણે એ રીતે ફોર્મ્યુલાઇઝ અને એને સિસ્ટમાઇઝ કરવી પડે. તો આ બાબત મેઇન સરકાર સાથે અમે બેસીને ચોક્કસ આ કરવાના જ છીએ અને કરવી જ પડે એમ છે. સમાજ પાસે જો વાત કરીએ હવે તો અમે કામ કરી પણ શકીએ એમ છીએ, કારણ કે તમે જોશો તમે અરવિંદભાઈ જેટલું દિવસના કલાક કામ કરો છો એનાથી ઓછા કલાક તો હું કામ નથી કરતી, એનાથી તો વધારે જ કરું છું. તો અમે પ્રોડક્ટિવ છીએ, સમાજમાં પાછું આપી શકીએ એમ છીએ. અને અહીંયા હું એકદમ ગર્વથી કહું છું કે આટલા વર્ષોમાં 25 વર્ષમાં મારાથી બીજાને કોઈને HIV ની બીમારી લાગી નથી, કારણ કે હું જાગૃત છું. એટલે મેં મારી બીમારીને મારા સુધી જ સીમિત રાખી છે. તો સમાજ પાસે અમે એ જ અપેક્ષા રાખીએ છીએ કે જે અમે અત્યારે જેમ કે અમારો ડ્રીમ પ્રોજેક્ટ છે, અમે જે સેન્ટર બનાવી રહ્યા છીએ તો એમાં અમારી સાથે જોડાય, એક દાતા તરીકે જોડાય, અમને મોટિવેશન આપે, જેથી કરીને આ સેન્ટરમાં એવી ફેસિલિટી અમે આપીએ કે જેટલા પણ યુવાનો છે એ યુવાનોને સાચી અને સારી દિશા મળે અને પોતે ફક્ત HIV સાથે જાગૃતતા લાવવાનું નહીં પણ જાગૃતતા સાથે પોતાનાથી બીજાને બીમારી ન લાગે એની માટે પણ પોતે અડીખમ બને અને સમાજમાં પોતે એક સારું એક્ઝામ્પલ મૂકે પોતાના જીવનનું. તો આ મેઇન અમારી અપેક્ષા હતી, જે તમે આજે મને પૂછ્યું એટલે હું કહી રહી છું. એટલે વધુમાં વધુ ડોનરો અમને અમારો પ્રોજેક્ટ જલ્દીથી પૂરો થાય એની માટે અમારી સાથે જોડાય. બિલકુલ સાથોસાથ હવે અત્યારે જો ગુજરાતમાં જે રીતે આંકડાઓ છે તેની વાત કરીએ તો ગુજરાતમાં કેટલા સ્ત્રી પુરુષ અથવા તો ટોટલ કેટલા HIV ગ્રસ્ત લોકો અત્યારે કાયદાકીય રીતે આંકડામાં, તમારું શું કહેવું? અત્યારે આપણે 84,000થી પણ વધારે લોકો ગવર્મેન્ટ ઓફ ગુજરાતમાં જે આપણા HIV ના દવાના કેન્દ્રો છે, એન્ટી રેટ્રોવાયરલ સેન્ટર કહેવાય એને, તો ત્યાંથી દવાઓ લઈ રહ્યા છે. એટલે એમાં જે ફિમેલ અને મેલનો આપણે રેશિયો જોઈએ તો 40% અને ફિમેલ છે અને બાકીના પુરુષો છે. બિલકુલ, તો આ હતા દક્ષાબેન પટેલ અને તેમનું જે રીતના આંકડા અને જે રીતે ભગીરથ કાર્ય, પોતે HIV ગ્રસ્ત હતા અને એક માતૃત્વ બનવા જઈ રહ્યા હતા, એટલે કે પોતે અને કુખે જન્મ ન દઈ શક્યા છતાં અત્યારે એક સુપર મોમ હજારો દીકરા દીકરીઓના માતા બની રહ્યા છે. અને સરકાર પાસે એક સામાન્ય કહી શકાય કે તેવી એક જેવી નજીવી અને સરકારે પણ સ્પેસ છે, આપણને આશા છે, પોઝિટિવ વિચારીએ કે તેમની માંગણી છે કે જે ઘટતું છે HIV ગ્રસ્તો માટે શું શું કરવા જેવું છે તેની સાથે બેસીને સરકારના જે હોદ્દેદારો, સરકાર સામે બેસીને જે વાત કરશે અને સંસ્થા થકી એક જે કહેવાય ને કે જે એક પુલ બનાવવાનું કામ કરી રહ્યા છે. એટલે આગળ હવે જે આપણે જે 84,000 આંકડા પણ હજુ મારી હિસાબે ખૂબ મોટો આંકડો આપણે માનીએ, કારણ કે તમારા જેવા જાગૃત આ રીતે આપણે ટીમ વર્કથી કામ કરીએ છીએ અને આપણે HIV થી બહાર આવવું છે તો વહેલી તકે એટલે સરકાર પણ આમાં ખૂબ ગંભીર બિલકુલ થશે બિલકુલ. અને આપણને એક આશાવાદ છે કે આપવામાં પોઝિટિવ મળે રસ્તો અને તમને જે ફોર્માલિટી, જે HIV ગ્રસ્તોને જે તકલીફો પડી રહી છે એ ન પડે અને તેના માટે આગળ સરકાર પણ આપણી સાથે મળીને કામ કરશે એવી આશા પણ રાખી છે. ત્યારે આ દક્ષાબેન પટેલની વાત ઉપરથી એમનું જે મારે આરે અગાઉ એમ કીધું હતું કે હું દેવકી ન બની શકી તેનું દુઃખ છે પણ આનંદ, હું કહેવાય ને કે પોતે જે યશોદા બની છું, હજારો દીકરીની માતા બની છે, સુપર મોમનું બિરુદ પણ મળ્યું છે. ત્યારે અત્યારે તેમની જે પોતે HIV ગ્રસ્ત થઈને અત્યારે પોતાનો જીવનનો આનંદ અને લોકોને છેલ્લા શ્વાસ સુધી આ HIV ની જે લડત, HIV ગ્રસ્તની જે મુહિમ છે તેમાં તેમનો છેલ્લા શ્વાસ સુધી જે લડવાની ખાતરી આપી રહ્યા છે કોન્ફિડન્સ સાથે. ત્યારે આવા વ્યક્તિને જે કહેવાય ને કે સમાજે પણ સપોર્ટ કરીને જે રીતની તેમની પણ આશા અપેક્ષા હોય તેમાં લોકોએ પણ હવે આગળ આવવું જોઈએ. તો આ દક્ષાબેન પટેલ સાથેની આ વાતમાં શખ્સિયતમાં ફરીવાર એક નવા વ્યક્તિ શખ્સિયતમાં મળીશું. ત્યાં સુધી મને આપશો રજા. આપ જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.